હેલો ગુજરાત, કેમ છો? તમામ ગુજરાતીઓને મારા હર હર મહાદેવ. હું છું વિશાલ વાળંદ અને આપની સમક્ષ લઈને આવ્યો છું ચારધામ યાત્રા વિશેનો આ વિડીયો, જેમાં હું તમને જણાવીશ કે ત્યાંનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે. તો સૌપ્રથમ ગૂગલ ખોલી લેવાનું છે, તેમાં તમારે ચારધામ રજિસ્ટ્રેશન લખશો, બરાબર છે. એટલે જે આ પહેલી લિંક ખુલે છે એ લિંક પર તમારે ક્લિક કરવાનું છે. લિંક પર ક્લિક કર્યા પછી તમે એના હોમ પેજ પર પહોંચી જશો, જ્યાં તમારે આ જે દેખાય છે ઇન્ડિયન પિલગ્રીમ, જો તમે ઇન્ડિયન છો તો તમે આને પર ક્લિક કરવાનું છે. જો તો ફોરેનર છો તો ફોરેનર ક્લિક કરવાનું છે. ઇન્ડિયનની અંદર જો તમે બરાબર આ ટૂર ઓપરેટર માટેનું છે, અને આ ઇન્ડિવિજ્યુઅલ અને વિથ ફેમિલી, જે રીતે તમે જવા માગતા હોય તે રીતનું તમે ઇન્ડિવિજ્યુઅલ જશો તો અત્યારે આપણે ઇન્ડિવિજ્યુઅલ માટે કરીશું, બરાબર. વિથ ફેમિલી જશો તો બી એની અંદર તમારે નામ, મોબાઈલ નંબર, ઇન્ડિવિજ્યુઅલ ક્લિક કરવાનું છે. એન્ટર પાસવર્ડ, 2 વખત પાસવર્ડ, કન્ફર્મેશન પાસવર્ડ આવીને સાઇનઅપ કરશો એટલે તમારું એકાઉન્ટ બની જશે. ઓટીપી આવશે, એનું વેરિફિકેશન કરવાનું રહેશે. એકાઉન્ટ બની ગયા પછી તમારે આ બાજુ જુઓ, પેજની બીજી બાજુ જે લોગિન ટુ યોર એકાઉન્ટ, બરાબર. ઇફ યુ હેવ ઓલરેડી અ રજિસ્ટર્ડ યુઝર ઇન ધ પ્લેસ લોગિન હિયર ધેન પ્લીઝ લોગિન હિયર, સોરી. તો પછી અહીં આગળ તમારે લોગિન કરવાનું છે. આ મારું એકાઉન્ટ બનેલું જ છે, મારે અહીંયા આગળ ખાલી કેપ્ચર નાખવાના રહેશે, બરાબર છે. કેપ્ચર નાખીને હું જેવું લોગિન કરીશ એટલે હું સીધું ચારધામ યાત્રાના રજિસ્ટ્રેશનની વેબસાઇટ ઉપર પહોંચી જઈશ, જ્યાં આગળ તમને આગળ યુઝર મેન્યુઅલ પણ આપેલું છે, બરાબર છે. તો તમે આ યુઝર મેન્યુઅલ જોઈને પણ તમે રજિસ્ટ્રેશન કરી શકો છો, અથવા તો તમારે રજિસ્ટ્રેશન કરવા માટે આ વિડીયો તમે ફોલો કરજો. તો જેની અંદર તમારે હવે અહીં આગળ રજિસ્ટર એક વખત પાછું જઈને તમને બતાવી દઉં, બરાબર. રજિસ્ટર ફોર ટૂર આની પર ક્લિક કરવાનું છે. એટલે એક જ ઓપ્શન હશે, ચારધામ રિલિજિયસ, બરાબર છે. તો એની પર જ ક્લિક રાખવાનું છે. હવે ત્યાં આગળ તમારે મેક્સિમમ 15 દિવસની તમે ટૂર પ્લાન કરી શકો છો. તો તમારે અહીં આગળ ડેટ સિલેક્ટ કરવાની છે. જેમ કે હું જૂન મહિનાની ડેટ સિલેક્ટ કરું છું 15 તારીખથી, બરાબર છે. અહીંયા આગળ 29થી આગળ મને જવા જ નહીં દે, 15 દિવસ થશે, બરાબર. એપ્લાય કરવાનું છે. એપ્લાય કર્યા પછી હું અહીં આગળ ચેક અવેલેબિલિટી કરીશ એટલે મને ખબર પડશે કે મારો ટૂર પ્લાન કેવી રીતે કરવાનો છે. 4 ધામ કરવાની છે તમારે, 2 ધામ કરવાની છે, 1 ધામ કરવું છે, ખાલી કેદારનાથ કરવું છે, એ મુજબ તમારે ચેક અવેલેબિલિટી કરશો એટલે તમને જે રેડ દેખાય છે, બરાબર. યમનોત્રીમાં રેડ છે, કેદારનાથમાં રેડ છે, એટલે ત્યાંના સ્લોટ એ ફૂલ થઈ ગયા છે. બાકી જે ગ્રીન દેખાય છે બધા સ્લોટ અવેલેબલ છે, બરાબર છે. તો આપણે કરીશું, ચલો 16 તારીખથી બધા ધામ માટે અવેલેબલ છે, 16 જૂનથી. તો આપણે 16 જૂનથી આપણે લઈશું કે મારે 16 જૂનથી આપણી જે પ્લાન કરવી છે ટૂર, બરાબર છે. તો 16 જૂનથી આપણે ટૂર પ્લાન કરીશું. તો એની અંદર આપણે અહીં આગળ નંબર ઓફ ટુરિસ્ટ હમણાં હું 1 રાખું છું, કેમ કે હું જેટલા વધારે ટુરિસ્ટ નાખીશ એટલું મારે વધારે રજિસ્ટ્રેશન કરવું પડશે ને એટલા ટૂર મારે વિડીયો પણ લાંબો થશે, માટે હું એક જ ટુરિસ્ટ રાખું છું હમણાં, બરાબર. મોડ ઓફ ટ્રાવેલ ફોર ધામ બાય રોડ, બરાબર છે, હું સિલેક્ટ કરું છું. ત્યારબાદ આપણે અહીંયા આગળ તમે 4 ધામ કરવા માગતા હોય તો 4 ધામ કરો. અહીં આગળ પહેલાં તમારે 1 ધામ લેવાનું છે. સપોઝ કે આપણે હમણાં લઈએ છીએ, હું તમને 4 ધામનું રજિસ્ટ્રેશન કરીને બતાવી દઉં છું એટલે તમારે કોઈ કન્ફ્યુઝન નહીં રહે. તમે 1 ધામ કરવા માગતા હોય તો તમે 1 ધામ કરી શકો છો, બરાબર છે. આમાં એટલે પહેલું લઈએ આપણે યમનોત્રીની અંદર જે દિવસે તમે સિલેક્ટ કરી હશે 15 તારીખ, એ દિવસ તમારે નહીં લેજો. જે રીતે 15 તારીખ મારીશ એટલે અહીં આગળ આ પોપઅપ આવી જશે, બરાબર. એટલે તમારે પહેલો દિવસ તો લેશે જ નહીં, તમે બીજી તારીખ સિલેક્ટ અનધર ડેટ કરવાની છે. એટલે તમે 16, 17, ચલો આપણે 16 તારીખથી કરીએ, બરાબર છે. તો 16 તારીખથી આપણે 16 તારીખે યમનોત્રી દર્શન કરીશું, બરાબર છે. પછી એક દિવસ આપણો યમનોત્રીથી ગંગોત્રી જવામાં જશે. યમનોત્રી 16 તારીખે આપણે પહોંચી ગયા, દર્શન કર્યા. 16 તારીખે તમે ત્યાંથી નહીં નીકળી જાઓ, 17 તારીખે નીકળશો તો 18 તારીખે તમે ગંગોત્રીના દર્શન કરશો, કેમ કે 2 ધામ વચ્ચેનું જે અંતર છે, જેમ કે યમનોત્રીથી ગંગોત્રીથી કેદારનાથ, આ જે અંતર છે એ મિનિમમ 250થી 300 કિલોમીટર છે. અને ત્યાંના રોડ એવા છે વન વે, અને ઘાટીમાંથી જવાનું છે, માટે એમાં મિનિમમ ત્યાં આગળ
10 થી 12 કલાક લે છે. એટલે સવારે જો તમે 5 વાગે નીકળો તો સાંજે 5 વાગે પહોંચો, અને ત્યાં આગળ તમને ગાડીઓ મળવા માટે સવારે વહેલી 6 વાગે 5 વાગે રીતે જ ગાડીઓ મળશે. એટલે તમે એક દિવસ તો તમારા ટૂરમાં ટ્રાવેલિંગમાં જ જતો રહેશે પૂરું. સાંજે તમે પહોંચશો, વહેલા તમે 6 વાગે નીકળશો તો સાંજે 6 વાગે પહોંચશો. આ રીતનું છે. એટલે ગંગોત્રી આપણે અહીં આગળ આપણે ડેટ મારી છે 16, તો એક દિવસ છોડીને અહીં આગળ આપણે 18 લઈશું, બરાબર છે. પછી હવે કેદારનાથની અંદર તમારે કેદારનાથ 18 તારીખે તમે તે 18 તારીખે દર્શન કરી 19 તારીખે નીકળશો તો 19 તારીખે તો તમે 19 તારીખે નહીં જઈ શકો ત્યાં આગળ, બરાબર. હવે ગૌરીકુંડથી ચાલવાનું ચાલુ તમે કરશો, સોનપ્રયાગ પહોંચશો તમે 19 તારીખે. પછી ગૌરીકુંડથી ચાલવાનું છે તમારે ઉપર, એક દિવસ ચાલવામાં જશે, ત્યાં આગળ એક નાઇટ સ્ટે કરશો, પછી બીજે દિવસ તમે નીચે આવશો, બરાબર છે. એ રીતનું તમારે પ્લાનિંગ કરવાનું છે. એટલે 18 તારીખે 19 તારીખે તમારો આખો દિવસ ટ્રાવેલમાં જશે. 19 તારીખ અહીં કેદારનાથ સિલેક્ટ કરવાનું છે, 19 તારીખ તમારું આખું ટ્રાવેલમાં જશે. 20 તારીખે તમે ચાલવાનું ચાલુ કરશો, 21 તારીખમાં તમે દર્શન કરશો ઉપર. 20 તારીખની નાઇટ ત્યાં રોકાશો, 21 તારીખે દર્શન કરશો, 21 તારીખે નીચે આવશો તમે, બરાબર છે. દર્શન કર્યા પછી રાતે તમે નીચે આવશો એટલે 22 તારીખે તમે જશો બદ્રીનાથ માટે, બરાબર. આ બાજુ બદ્રીનાથ સિલેક્ટ કરવાનું છે. બદ્રીનાથ માટે તમે 22 તારીખે જશો તો 23 તારીખના તમારા દર્શન થશે. 22 તારીખે સાંજે બી થઈ શકે છે ત્યાં આગળ. એવું દર્શન માટે એવું નથી કે રજિસ્ટ્રેશન બતાવવું પડે, પણ આ તો આપણો ટૂર ડેટ્સ સિલેક્ટ કરવાનું છે, બરાબર છે. આ રીતનું. એટલે આ રીતના 4 ધામ તમે સિલેક્ટ કર્યા, બરાબર છે. પછી એને સેવ કરવાનું છે. સેવ કરશો એટલે તમે ડાયરેક્ટ પહોંચી જશો. આ તમારી ટૂર આઈડી છે, બરાબર છે. જે તમારે આ નંબર છે એ નંબર તમારે તમને મળી જ જશે આગળ, એટલે તમારે યાદ રાખવાની જરૂર નથી, બરાબર છે. કન્ટિન્યુ આપશો એટલે કન્ટિન્યુ આપ્યા પછી તમારે અહીં આગળ જો 4 ધામનું નામ આવી ગયા, 4 ધામ તમે દર્શન કરશો એટલે તમારું અહીં આગળ તમામ વિગત તમને પૂછવામાં આવશે, બરાબર છે. તો આ જેમ કે નેમ છે, એજ છે, બરાબર છે, ઈમેલ આઈડી છે, મોબાઈલ નંબર છે, આધાર કાર્ડ નંબર છે, બરાબર છે. કન્ટ્રી તો ઇન્ડિયન હોય તો ઇન્ડિયન, તમે જે કોઈ કન્ટ્રીના હોય સિલેક્ટ કરી શકો છો. એડ્રેસ તમારું એડ્રેસ લખવાનું છે. સિટી એટલે કે તમારો તાલુકો લખશો, ડિસ્ટ્રિક્ટ, પછી સ્ટેટ લખવાનું છે, બરાબર છે. પછી અહીં આગળ તમારે છે કોન્ટેક્ટ પર્સન, બરાબર. ઇમરજન્સીમાં કોન્ટેક્ટ પર્સન લખવાના છે તમારે. કોન્ટેક્ટ પર્સનનું નામ જેમ કે મારા પપ્પા છે તો મારા પપ્પાનું નામ લખીશ, ત્યારબાદ તેમનો કોન્ટેક્ટ નંબર અને તેમની જોડે મારું શું રિલેશન છે એટલે તમે તમારા ભાઈનો લખો, બહેનનો લખો, અંકલ, આંટી, સ્પાઉસ, ફ્રેન્ડ, તમારી જે ઈચ્છા થાય તમે લખી શકો છો. પણ એવો ઇમરજન્સી નંબર લખજો કે ત્યાં આગળ કંઈક થાય, તમે ફસાવો તો આ લોકો તમારા રજિસ્ટ્રેશન ઉપરથી એ ભાઈને કે બહેનને કોન્ટેક્ટ કરી શકે, તમારા કોઈ બી સગાવાલાને, બરાબર છે. ત્યારબાદ જો તમે ડૉક્ટર હોય તો અહીંયા ક્લિક કરવાની છે, જો ના હોય તો નહીં કરવાની, બરાબર. મોડ ઓફ ટ્રાવેલ ટુ ધામ તમે મિની બસથી કરો છો, પ્રાઇવેટ કારથી કરો છો, ટેક્સી મેક્સીથી કરો છો, 2 વ્હીલથી કરો છો, જે બી કરો એ તમારે એ લખી દેવાનું છે, બરાબર. તો આપણે બસથી કરવાના છે, બરાબર છે. સિલેક્ટ ધ મેડિકલ કન્ડિશન તમારી કોઈ બી ના હોય તો એને કરી દેવાનું, અથવા તો આમાંથી કોઈ બી તમે ડાયાબિટીસ પેશન્ટ હોય, અસ્થમાના પેશન્ટ હોય, હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ હોય, કાર્ડિયાક પ્રોબ્લેમ હોય તો તમે એની પર ટીક કરી શકો છો, બરાબર છે. અને ડ્રાઈવર નેમ આ નેસેસરી નથી, જોવા જે સ્ટાર આવેલા છે એ તમામ વસ્તુ નેસેસરી છે. અહીં સ્ટાર આપેલો છે, આ સ્ટાર આપેલો એ તમામ વસ્તુ નેસેસરી. હવે આપણે અંતરથી પ્લાન કર્યો, આપણને ડ્રાઈવરનું નામ ખબર ના હોય, પ્રાઇવેટ હોય કરેલી હોય આપણે હાયર તો આપણને ખબર હોય, પણ અહીં આગળ ડ્રાઈવર નેમ નહીં આવે, બરાબર, નોટ નેસેસરી. તો આપણે વ્હીકલ નંબર બી નોટ નેસેસરી. હવે તમારે અહીં આગળ એક પાસપોર્ટ સાઇઝ ફોટો અપલોડ કરવાનો છે, અથવા તો તમે લાઈવ પણ લઈ શકો છો, બરાબર છે. અને આઈડી પ્રૂફ સિલેક્ટ કરવાનું છે, આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, વોટર આઈડી કોઈ પણ તમે લઈ શકો છો, એ અપલોડ કરવાનું છે. અને પછી જો તમે કોવિડ-19 વેક્સિનેશન કરેલું હોય તો આ બી નેસેસરી નથી, જો સ્ટાર નથી અહીં આગળ, બરાબર. એટલે તમે વેક્સિનેટેડ હોય તો તમારે સર્ટિફિકેટ લખવું પડશે. હવે તમારી જોડે સર્ટિફિકેટ હોય તો તમે લખીને આગળ સર્ટિફિકેટ નંબર લખી શકો છો, બરાબર. પછી આ ચેકબોક્સ પર ટીક કરી અને ફિનિશ કરવાનું છે. હવે હું ફિનિશ કર્યા પછી તમને આગળનું બતાવું છું, મારું ફિનિશ કરીને તમને આગળનો વિડીયો બતાવું છું. તો મિત્રો જ્યારે તમે રજિસ્ટ્રેશન કરી લેશો, બરાબર છે, રજિસ્ટ્રેશન કર્યા બાદ એક આ રીતનું પોપઅપ આવશે, એમાં લખ્યું યુઝફુલ ઇન્ફોર્મેશન, પિલગ્રીમ એડિટ સક્સેસફુલી, પ્લીઝ ડાઉનલોડ યાત્રા રજિસ્ટ્રેશન લેટર નાવ, બરાબર છે. ના ઇમરજન્સી નંબરને આપેલું છે,
તો આપણે હવે રજિસ્ટ્રેશન થઈ ગયું છે, તો પછી હવે આપણે શું કરવાનું છે, યાત્રા રજિસ્ટ્રેશન લેટર ડાઉનલોડ કરવાનું છે, બરાબર છે. આપણે ઓકે આલીશું. ઓકે આલ્યા પછી આપણે જો અમારો પીડીએફ છે એ ડાઉનલોડ થઈ ગયું છે મારા નામનું, બરાબર છે, વિશાલ વાળંદ. અને જે પીડીએફ છે તો પીડીએફ હું તમને બતાવી દઉં છું, બરાબર છે, કે મારું યાત્રા રજિસ્ટ્રેશન કેવું આવે છે. જો આ છે મારું યાત્રા રજિસ્ટ્રેશન, બરાબર છે. હવે હું તમને એને ફૂલ સ્ક્રીન કરીને બતાવી દઉં. આ છે મારું યાત્રા રજિસ્ટ્રેશન. એમાં યુનિક રજિસ્ટ્રેશન નંબર, ગ્રુપ આઈડી છે મારું, ડેસ્ટિનેશન 4 ધામ યાર કરવાના છે, 4 ધામ કરવાના છે મારા, બરાબર છે. અને ટૂરના દિવસ છે 15 થી 29/6 એ દરમિયાન મારા 4 ધામ યાત્રા પૂરી કરવાની છે. અને આ ડેટ પર હું જે તે ડેટ લખી છે એ ડેટ પર મારે એ ધામના દર્શન કરવાના છે, બરાબર છે. બાકી તમામ મારી વિગતો આપેલી છે. હવે ત્યાં આગળ કોઈ પણ જગ્યાએ તમને ચેકિંગ કરે તો તમારે આ બતાવવાનું હોય છે, બરાબર છે. QR કોડ છે, QR કોડ તમે સ્કેન કરશો તો તમારી વિગત પાછી તમારા મોબાઈલમાં મળી જશે તમને, બરાબર છે. તમે મોડ ઓફ ટ્રાન્સપોર્ટ એ બધું જ આપેલું હશે. ડૂઝ એન્ડ ડોન્ટ ડૂઝ, એટલે આ વસ્તુ તમારે કરવાની છે અને આ વસ્તુ નથી કરવાની છે, બરાબર. જે તમે વાંચી લેશો તો તમને વધુ ખ્યાલ આવશે, બરાબર છે. તો આ રીતને મિત્રો આપણે 4 ધામ યાત્રાનું રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. અને 4 ધામ યાત્રાના રજિસ્ટ્રેશન માટેની જે ઓફિશિયલ વેબસાઇટ છે, બરાબર છે, 4 ધામ યાત્રા રજિસ્ટ્રેશન માટેની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની લિંક હું મારા કેપ્શનમાં મૂકી દઈશ, બરાબર છે, ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તો ત્યાંથી બી તમે ડાયરેક્ટ ક્લિક કરીને રજિસ્ટ્રેશન માટે એપ્લાય કરી શકો છો. અને હવે પછી આપણે વિડીયો એક બનાવીશું કે આપણે ગુજરાતથી 4 ધામ યાત્રા કરવાની છે તો ક્યાં જવાનું છે. હરિદ્વાર જવાનું છે, ઋષિકેશ જવાનું છે. બાય પ્લેન તમે કેવી રીતે જઈ શકો છો, બાય ટ્રેન તમે કેવી રીતે જઈ શકો છો, તેનો વિડીયો આપણે અપલોડ કરીશું, બરાબર. ટૂંક સમયમાં હું એ અપલોડ કરીશ. અને તમારા જો કોઈ સ્નેહીજનો મિત્રો જવાના હોય 4 ધામ યાત્રામાંથી તો અમારો વિડીયો ચોક્કસથી તમને શેર કરજો અને લાઈક કરજો, ફોલો કરજો અમારી યુટ્યુબ ચેનલને. થેન્ક યુ.